ધોરાજીના રસ્તા પરથી પસાર થવું એટલે જીવ હથેળીમાં લઈને નીકળવા બરાબર છે, કારણ કે પાલિકાની ઘોર બેદરકારીના કારણે અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટના જીવંત વાયરો ખુલ્લા છે। શહેરના જેતપુર રોડ, સ્ટેશન રોડ અને અન્ય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ નવી નાખવા માટે કોન્ટ્રાક્ટરને 1.50 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો હતો, પરંતુ જૂની સ્ટ્રીટ લાઇટના થાંભલામાંથી તૂટેલા ફાઇબરના બોક્સ, ખુલ્લા વાયરો ગમે તેમ લટકી રહ્યા છે। સ્થાનિકો અને શહેર કોંગ્રેસ પ્રમુખે પાલિકાના કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારનો આરોપ કર્યો છે। કોંગ્રેસનો આરોપ છે કે સ્ટ્રીટ લાઇટ માટે જે સામગ્રીની ખરીદી છે તે 50 લાખથી પણ ઓછી કિંમત છે। આ સામગ્રી નગરપાલિકાએ પૂરી પાડી છે। કોન્ટ્રાક્ટર સ્ટ્રીટ લાઇટના થાંભલાનું મેન્ટેનન્સ પણ નથી કરી શકતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યાને લઈને તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ તંત્રને જાણે કોઈ દુર્ઘટના પછી જાગવાની આદત પડી ગઈ હોય। તેવામાં સવાલ એ છે કે દુર્ઘટના થાય તો જવાબદાર કોણ હશે? પોલ અને વીજ વાયરો નાખેલા છે। અમે પોતે ત્યાં જઈએ છીએ રાત્રે બેસવા માટે, અને ત્યાં વાયરો ખુલ્લા પડેલા છે। અને વાત રહી કે જો પવન હોય તો વીજ વાયરો એકબીજાને અડકતા હોય અને અર્થિંગ થતા હોય, ચિંખારા થતા હોય, તે પણ અમે જોયેલું છે। જો આવી રીતનું ભ્રષ્ટાચાર હોય તો એ લોકોને વિચારવું જોઈએ કે લોકો ત્યાં રાત્રે બેસવા માટે જાય છે। ઉનાળાની સિઝન છે, વૃદ્ધો લોકો નીકળતા હોય, બાળકો સવારે નિશાળે જતા હોય, બસે જતા હોય, તો જો એમાં અડકી જાય તો જાનહાનિ થાય તો તે જવાબદારી કોની? પેલી વાત છે કે જે કોન્ટ્રાક્ટર છે તે લોકો, અને જેને આ લોકોએ આ કામ કરેલું છે તેની તમામ આ જવાબદારી છે। 100% ભ્રષ્ટાચાર છે, કેમ કે આટલા કરોડોના ખર્ચે જો સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવેલી હોય અને તેમાં વીજ વાયરો ખુલ્લા પડ્યા હોય અને નીચે જો લાઇટ ન પડતી હોય તો ભ્રષ્ટાચાર। હા, શાસન પક્ષે 1 કરોડ ને 50 લાખ રૂપિયાના ખર્ચે આ કામ આપેલ છે અને એમાં ખુલ્લો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। ધોરાજીમાં કહેવાતા હૃદયરૂપ સ્ટેશન રોડ ધોરાજી, કે અહીંયા ખાણીપીણીના અનેકો લારીઓ અને ખાણીપીણીનો પોઈન્ટ જ સ્ટેશન રોડ છે, અને સ્ટેશન રોડે સંધ્યા ટાણે 7 વાગ્યા પછી નીકળવું ધોરાજીની પબ્લિકને બહુ ભયભીત લાગે છે, કારણ કે ક્યારે શોર્ટ સર્કિટ થાય, ખુલ્લા વાયરો છે ત્યાં, એવું ઘણી પ્રોબ્લેમો થતીઓ છે, છતાંય તંત્ર જાગતું નથી। આની પાછળ કોઈ જાનહાનિ ટળે તો કેની જવાબદારી એ ધોરાજી આજે પૂછી રહ્યું છે। સ્ટેશન રોડ વિસ્તારની અંદર જ્યારે એ વીજ વાયરો છે એ ખુલ્લા છે, અને જ્યારે એ પાવર સપ્લાય આપવામાં આવે ત્યારે શોર્ટ સર્કિટ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આ રોડ ઉપરથી લાખો માણસો પસાર થતા હોય છે, વિદ્યાર્થીઓ પસાર થતા હોય, સ્કૂલ બસો પસાર થતી હોય, મોટા મોટા વાહનો પસાર થતા હોય છે, ત્યારે ક્યારેક કોઈ મોટી દુર્ઘટના બને એવી પરિસ્થિતિ હોય છે, જેમાં મુખ્ય ગણીએ તો નગરપાલિકાનું તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ જ મોટી બેદરકારી દાખવવામાં આવી છે, જેને કારણે જો કોઈ આવી જાનહાનિ થાય તો નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની જવાબદારી ફિક્સ પણ થાય એવી પરિસ્થિતિ છે। બીજી તરફ જોઈએ તો આ કોન્ટ્રાક્ટની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય તેવી પણ પરિસ્થિતિ છે, કારણ કે જે 1.5 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એમાં 50 લાખ રૂપિયા જેવી રકમ જે છે એનો માલ મટીરિયલ છે નગરપાલિકાએ પૂરું પાડવાનું છે।